હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યમાં કમોસમી વરસાદથી હજુ રાહત મળવાની શક્યતા નથી। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્યમ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતા છે। આ સાથે ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત અને નવસારી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સૌરાષ્ટ્ર અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલે બનાસકાંઠા, પાટણ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। સાથે જ નવસારી, ડાંગ, વલસાડ, પોરબંદરમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આવી વરસાદની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો।